રાણીવેડ ખાતે આવેલી વિધિ પેલેસમાં રહેતી 19 વર્ષીય નેનુ વાવડિયાએ સગીર પુત્ર અને તેના પિતા દ્વારા ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો। ત્યારે આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ સગીર પુત્ર અને પિતાને પણ ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારે હાલ આરોપી અને સગીરને પુખ્ત વયનો ગણીને કેસ ચલાવવામાં આવે તેવી પોલીસની અરજી સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં બંને પક્ષો સામસામે દલીલો પણ કરી રહ્યા છે। જે પ્રકારે પાટીદાર દીકરી નેનુ વાવડિયાએ આપઘાત કરી લીધો છે, તે જ રીતે કોઈ બીજી દીકરી આવું પગલું ન ભરે તે માટે સમાજ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આ સાથે જ આજે ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીને ભોજન કરાવીને શક્તિ સાથે સંવાદ શીર્ષક હેઠળ આત્મરક્ષા અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। ત્યારે આ સાથે પોલીસ કમિશનર પણ વાલીઓ અને દીકરીઓને સંવાદ કરવાની ટકોર કરી રહ્યા હતા। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ।